ચાલો વિદ્યાર્થી મિત્રો, NMMS પરીક્ષામાં SAT વિભાગમાંથી ભાઈ તમારે જે પ્રશ્નો વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનમાંથી અમુક પૂછાઈ શકે એવા પ્રશ્નો છે એની આપણે ઝડપથી નાનકડી એવી ચર્ચા કરી લઈએ. બરોબર, ઝડપથી તમને જેટલા જવાબ આવડતા હોય તમારે જવાબ કોમેન્ટ કરતી જવાની છે. ચાલો, હવે જેને લાઈક કરવાનું બાકી છે એને લાઈક કરી જ દેવાનું ભાઈ. ચાલો ઝડપથી લાઈક કરી દો. તારાનગરીમાં મહાશાળાની સ્થાપના કોણે કરી હતી? તારાનગરીમાં મહાશાળાની સ્થાપના કોણે કરી હતી? એ રાજા ભોજે, બી રાજા પૃથ્વીરાજ પ્રથમે, સી રાજા મુંજે, કે ડી એક પણ નહીં. ચાલો આમાં શું જવાબ આવશે મિત્રો? તારાનગરીમાં મહાશાળાની સ્થાપના કોણે કરી હતી? ચાલો શું જવાબ આવશે આમાં? રાજા ભોજે, રાજા પૃથ્વીરાજ પ્રથમે, રાજા મુંજે, કે એક પણ નહીં? શું જવાબ આવશે આમાં? રાજા ભોજે. ચાલો એના પછી આગળ વધીએ આપણે. નેક્સ્ટ પ્રશ્ન, વાઘેલા વંશના છેલ્લા શાસકનું નામ કયું હતું? વાઘેલા વંશના છેલ્લા શાસકનું નામ કયું હતું? એ સારંગદેવ, બી કર્ણદેવ, સી ચંદ્રદેવ, કે ડી વિસળદેવ? ચાલો, વાઘેલા વંશના છેલ્લા શાસકનું નામ કયું હતું? એ સારંગદેવ, બી કર્ણદેવ, સી ચંદ્રદેવ, કે ડી વિસળદેવ? ઝડપથી કોમેન્ટ કરજો. શું નામ હતું? કર્ણદેવ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન, દુનિયામાંથી મર્યાદિત સ્થાનો પરથી પ્રાપ્ત થતા સંસાધનોને શું કહેવાય? દુનિયામાંથી મર્યાદિત સ્થાનો પરથી પ્રાપ્ત થતા સંસાધનો છે એને શું કહેવાય? એ વિરલ સંસાધન, બી એકલ સંસાધન, સી અપવાદ, કે ડી સર્વ સુલભ? શું કહેવાય ભાઈ? વિરલ સંસાધન કહેવાય. શું કહેવાય? વિરલ સંસાધન કહેવાય. ચાલો એના પછી આપણે નેક્સ્ટ આગળ વધીએ. આગળનો પ્રશ્ન જોઈએ. દુનિયામાં એક અથવા બે જ સ્થળે મળતું સંસાધનને શું કહેવાય? દુનિયામાં એક અથવા તો બે જ સ્થળે મળતા હોય એવા સંસાધનને શું કહેવાય? એ કુદરતી સંસાધન, બી એકલ સંસાધન, સી વિરલ સંસાધન, કે ડી એક પણ નહીં? એક અથવા તો બે જગ્યાએથી મળી રહેતું હોય એવું સંસાધન શું કહેવાય? એને એકલ સંસાધન કહેવાય. ચાલો હજી જેને લાઈક કરવાનું બાકી છે એ લાઈક કરી દો. બીજું, NMMS સિવાય મિત્રો આપણે જ્ઞાન સાધના પરીક્ષાની પણ તૈયારી કરવાની છે. આ જ ચેનલ ઉપરથી આવી જ રીતે આપણે લેક્ચર મૂકવાના છીએ. તો જ્ઞાન સાધના પરીક્ષાની તૈયારી માટે પણ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો, મુંબઈમાં કાપડની સૌપ્રથમ મિલ ક્યારે સ્થપાઈ હતી? મુંબઈમાં કાપડની મિલ સૌપ્રથમ ક્યારે સ્થપાઈ હતી? એ ઈસવીસન 1854માં, બી ઈસવીસન 1585, સી ઈસવીસન 1911, કે ડી ઈસવીસન 1853? મુંબઈમાં કાપડની સૌપ્રથમ મિલ ક્યારે સ્થપાઈ હતી ભાઈ? શું આમાં જવાબ આવશે? ઈસવીસન 1854માં સ્થપાઈ હતી. ક્યારે સ્થપાઈ હતી? ઈસવીસન 1854માં. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. એ પહેલા જે મિત્રોને જે વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય મિત્રો, અમે વોટ્સએપ ગ્રુપ ચલાવીએ છીએ, એમાં અમે ટેસ્ટ લઈએ છીએ ફ્રી. બરોબર, તો વોટ્સએપ ગ્રુપમાં NMMS અને જ્ઞાન સાધનાની, તો વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા અહીંયા જે નંબર છે એના પર તમારે વોટ્સએપમાં ગ્રુપ લખીને મેસેજ કરી દેજો. ચાલો મિત્રો, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ શહીદ કોણ બન્યા હતા? 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ છે એના પ્રથમ શહીદ કોણ બન્યું હતું? એ કુંવરસિંહ, બી મંગલ પાંડે, સી નાના સાહેબ, કે ડી બહાદુર ખાન? ચાલો ઝડપથી કોમેન્ટ કરો મિત્રો. પ્રથમ શહીદ કોણ હતા 1857માં સ્વાતંત્ર્ય સંગ્રામમાં? શું આવે? મંગલ પાંડે જવાબ આવે. શું આવે? મંગલ પાંડે. નેક્સ્ટ પ્રશ્ન, ગળીના છોડ કયા પ્રદેશમાં થાય છે? ગળીના છોડ છે એ કયા પ્રદેશમાં થાય ભાઈ? એ રણ પ્રદેશમાં, બી ગરમ પ્રદેશમાં, સી ઠંડા પ્રદેશમાં, કે ડી કહી ન શકાય? ગળીના છોડ કયા પ્રદેશમાં થાય ભાઈ? ચાલો ઝડપથી કોમેન્ટ કરતા જજો મિત્રો. લાઈક કરવાનું બાકી હોય લાઈક કરતા જજો. ગરમ પ્રદેશમાં થાય. ગળીના છોડ છે એ કયા પ્રદેશમાં થાય? ગરમ પ્રદેશમાં થાય. ચાલો 8, કઈ જનજાતિના લોકો કપડા વણવાનો અને ચામડા કમાવાનો વ્યવસાય કરતા હતા? કઈ જનજાતિના લોકો છે એ કપડા વણવાનો અને ચામડા કમાવાનો વ્યવસાય કરતા હતા? એ ખોંડ જાતિ, બી મુંડા જાતિ, સી સંથાલ જાતિ, કે ડી એક પણ નહીં?
કયા જાતિના લોકો છે કપડા વણવાનું અને ચામડા કમાવાનું કામ કરતા? સરસ. કયા જાતિના લોકો? ખોંડ જાતિના લોકો છે એ કપડા વણવાનું અને ચામડા કમાવાનું કામ કરતા હતા. કોઈ પણ વસ્તુની ખરીદીના સમયે કયા બિલનો આગ્રહ રાખવો જોઈએ? એ છાપેલા, બી જીએસટી વાળા, સી કોમ્પ્યુટર વાળા કે ડી કાચા બિલનો? કોઈ વસ્તુ તમે ખરીદો માર્કેટમાંથી તો તમારે કયા બિલનો આગ્રહ રાખવો જોઈએ? છાપેલા બિલનો, જીએસટી વાળા બિલનો, કોમ્પ્યુટર વાળા બિલનો કે કાચા બિલનો? કયા બિલનો આગ્રહ રાખવો જોઈએ? જીએસટી વાળા બિલનો આગ્રહ તમારે રાખવો જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન, સાપ્તાહિક બજારને બીજા કયા નામેથી ઓળખાય છે? સાપ્તાહિક બજાર જે ભરાતી હોય બરોબર એને કયા નામથી ઓળખાય? એ શેરી, બી હાટ, સી પીઠું કે ડી છોટા બજાર? સાપ્તાહિક બજાર જ્યાં ભરાતી હોય બરોબર, અમુક માનો કોઈ રવિવારે ક્યાંક બજાર ભરાતી હોય, અમુક જગ્યાએ સોમવારે ક્યાંક બજાર ભરાતી હોય, તો એ સાપ્તાહિક બજાર ભરાય છે અને બીજા કયા નામથી ઓળખવામાં આવે? હાટ તરીકે ઓળખવામાં આવે. શું? હાટ તરીકે ઓળખાય છે. નેક્સ્ટ, દુનિયામાં સૌથી વધુ ચલચિત્રો નીચેના પૈકી કયા દેશમાં બને છે? સૌથી વધુ ચલચિત્રો કયા દેશમાં બને? એ ભારતમાં, બી રશિયામાં, સી ચીનમાં કે ડી જાપાનમાં? દુનિયામાં સૌથી વધુ ચલચિત્રો કયા દેશમાં બને? ભારતમાં. ક્યાં? ભારતમાં. ચાલો, આકાશવાણીનું સૌ પ્રથમ કેન્દ્ર ક્યાં સ્થપાયું હતું? આકાશવાણીનું સૌ પ્રથમ કેન્દ્ર ક્યાં સ્થાપવામાં આવ્યું હતું ભાઈ? એ જાપાનમાં, બી ઇંગ્લેન્ડમાં, સી કેનેડામાં કે ડી ભારતમાં? આકાશવાણીનું સૌ પ્રથમ કેન્દ્ર ક્યાં સ્થપાયું હતું? ઇંગ્લેન્ડમાં. શું આવશે આનો જવાબ? ઇંગ્લેન્ડ આવશે. ચાલો, એના પછી નેક્સ્ટ, કયો શાસક સાહિત્ય કલાના ઉત્તેજનના કારણે આંધ્રના ભોજ તરીકે ઓળખાતો હતો? સાહિત્ય કલાના ઉત્તેજનના કારણે કયા શાસકને આંધ્રનો ભોજ કહેવામાં આવતો? એ હરિહર રાય, બી હર્ષવર્ધન, સી કૃષ્ણદેવ રાય કે ડી બુક્કા રાય? ચાલો, શું જવાબ આવશે આમાં? લાઈક ઓછી છે હજી, લાઈક કરી દો વિદ્યાર્થી મિત્રો. જેટલા બાળકો જોઈ રહ્યા છે પહેલા તો લાઈક કરી દો વિડીયોને. બીજું, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આની સિવાય હજી ઘણું બધું તમને ચેનલ પરથી મળી રહેશે એનએમએમએસ માટે અને જ્ઞાન સાધના પરીક્ષા માટે પણ. ચાલો, કયા શાસકને ભાઈ આંધ્રના ભોજ તરીકે ઓળખવામાં આવ્યા હતા? કૃષ્ણદેવ રાય. કોને? કૃષ્ણદેવ રાયને. ચાલો, છત્રપતિ શિવાજીનું મંત્રીમંડળ કયા નામે પ્રસિદ્ધ હતું? છત્રપતિ શિવાજીનું જે મંત્રીમંડળ છે એને કયા નામથી ઓળખવાતું? એ અષ્ટપ્રધાન મંડળ, બી નવરત્ન મંડળ, સી ત્રિપ્રધાન મંડળ કે ડી તિરંગી મંડળ? શું આવે એમાં જવાબ? અષ્ટપ્રધાન મંડળ આવે. શું આવે? અષ્ટપ્રધાન મંડળ આવે. ચાલો, નેક્સ્ટ, કબીરનો વ્યવસાય કયો હતો? કબીરનો વ્યવસાય કયો હતો? એ પશુપાલન, બી વણકર, સી માટીકામ કે ડી કંદોઈ? કબીરનો વ્યવસાય શું હતો? શું જવાબ આવશે મિત્રો? સરસ, બી વણકર. શું આવશે? વણકર. ચાલો, નેક્સ્ટ, એના પછી, પ્રસ્તર ખડકોને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? પ્રસ્તર ખડકોને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? એ અગ્નિકૃત ખડકો, બી જળકૃત ખડકો, સી વાયુ ખડકો કે ડી રૂપાંતરિત ખડકો? ચાલો, ઝડપથી કોમેન્ટ કરી દો મિત્રો. શું આમાં જવાબ આવશે? અગ્નિકૃત ખડકો, જળકૃત ખડકો, વાયુ ખડકો કે રૂપાંતરિત ખડકો? સરસ, આમાં શું જવાબ આવશે? જળકૃત ખડકો. પ્રસ્તર ખડકોને બીજા કયા નામથી ઓળખવામાં આવે? જળકૃત ખડકો તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન, રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે? રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે? એ રાજ્યપાલ, બી મુખ્યમંત્રી, સી રાષ્ટ્રપતિ કે ડી પ્રધાનમંત્રી? રાજ્યના બંધારણીય વડા કોણ હોય? રાજ્યપાલ, મુખ્યમંત્રી, રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રી? ઝડપથી કોમેન્ટ કરો મિત્રો. લાઈક કરવાની બાકી હોય લાઈક કરી દો ઝડપથી. રાજ્યના બંધારણીય વડા કોણ છે? રાજ્યપાલ. કોને કહેવાય? રાજ્યપાલને કહેવાય. ચાલો, એના પછી આગળ વધીએ. ભારતમાં આવેલ યુરોપિયન પ્રજાઓ માટે નીચેનામાંથી કયો ક્રમ યોગ્ય છે?
ચાલો ભાઈ, જે રીતે ભારતમાં જે યુરોપિયન પ્રજાઓ આવી હતી એ કયા ક્રમમાં આવી હતી? એ પોર્ટુગીઝો, ડચ, અંગ્રેજ, ફ્રેન્ચ. બી ડચ, પોર્ટુગીઝ, અંગ્રેજ, ફ્રેન્ચ. સી ફ્રેન્ચ, ડચ, અંગ્રેજ કે પોર્ટુગીઝ. કે ડી અંગ્રેજ, પોર્ટુગીઝ, ડચ અને ફ્રેન્ચ. આમાંથી કઈ પહેલી જાતિ પહેલા આવી હતી, એના પછી એ રીતે તમારે કરવાનું છે. તો શું આમાં જવાબ આવશે? પહેલા તમને ખબર હોય તો પોર્ટુગીઝ ખબર હોય એટલે અહીંથી જ તમારે આવી જાય જવાબ. પોર્ટુગીઝો, ડચ, અંગ્રેજ અને ફ્રેન્ચ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાતના આણંદમાં સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું હતું? ગુજરાતના આણંદમાં સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું હતું? એ માલાજી જોશીએ, બી જીવાભાઈ ઠાકોરે, સી કૃષ્ણદાસ દવેએ કે ડી ગરબડદાસ મુખીએ. ચાલો, આણંદમાં ભાઈ સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું હતું ગુજરાતના આણંદમાં? શું જવાબ આવશે? ગરબડદાસ મુખીએ. કોણે કર્યું હતું? ગરબડદાસ મુખીએ. ચાલો એના પછી નેક્સ્ટ મિત્રો, કઈ સંસ્થાની સ્થાપના થવાથી ભારતમાં લોખંડ પોલાદ ઉદ્યોગને નવી દિશા મળી હતી? કઈ સંસ્થાની સ્થાપના થવાથી ભારતમાં લોખંડ પોલાદ જે ઉદ્યોગ છે એને નવી ગતિ મળી, નવી દિશા મળી હતી? એ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ્સ, બી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, સી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ કે ડી ઇન્ડિયન કોમર્શિયલ ઇન્સ્ટિટ્યૂટ. શું જવાબ આવશે? સી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ. ચાલો, સંસદના કારોબારી વડા કોણ છે? સંસદના કારોબારી વડા કોણ છે? એ રાષ્ટ્રપ્રમુખ, બી લોકસભાના સ્પીકર, સી પ્રધાનમંત્રી, ડી ઉપરાષ્ટ્રપ્રમુખ. સંસદના કારોબારી વડા કોને કહેવાય ભાઈ? સંસદના કારોબારી વડા કોણ છે? પ્રધાનમંત્રી. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. બંધારણની જોગવાઈ મુજબ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ કોણ હોય છે? રૂપે, હોદ્દાની રૂપે બંધારણની જોગવાઈ મુજબ રાજ્યસભાના સભાપતિ કોણ હોય? એ રાષ્ટ્રપતિ, બી ઉપરાષ્ટ્રપતિ, સી વડાપ્રધાન કે ડી રાજ્યપાલ. રાજ્યસભાના સભાપતિ કોને કહેવાય? ઉપરાષ્ટ્રપતિ. કોણ? ઉપરાષ્ટ્રપતિ. ભારતના પ્રથમ મહિલા વિદેશ મંત્રી કોણ હતા? ભારતના પ્રથમ મહિલા વિદેશ મંત્રી કોણ હતા? એ શ્રીમતી પ્રતિભા પાટીલ, બી શ્રીમતી ઇન્દિરા ગાંધી, ડી શ્રીમતી સુષ્મા સ્વરાજ કે ડી શ્રીમતી સોનિયા ગાંધી. પ્રથમ મહિલા વિદેશ મંત્રી કોણ હતું? પ્રથમ મહિલા વિદેશ મંત્રી હતા શ્રીમતી ઇન્દિરા ગાંધી. ચાલો, ભારતની પ્રથમ વસ્તી ગણતરી કઈ સાલમાં કરવામાં આવી હતી? ભારતની પ્રથમ વસ્તી ગણતરી ભાઈ કઈ સાલમાં કરવામાં આવી હતી? 1981, બી 1971, સી 1951 કે ડી 1991. ભારતની પ્રથમ વસ્તી ગણતરી કઈ સાલમાં કરવામાં આવી હતી? એ 1981 માં કરવામાં આવી હતી. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાતનું વિધાનસભા ભવન કયા શહેરમાં આવેલું છે? ગુજરાતનું વિધાનસભા ભવન કયા શહેરમાં આવેલું છે? એ અમદાવાદમાં, બી ગાંધીનગરમાં, સી સુરતમાં કે ડી રાજકોટમાં. વિધાનસભા ભવન ક્યાં આવેલું છે ભાઈ ગુજરાતનું? સરસ, ક્યાં આવેલું છે? ગાંધીનગરમાં આવેલું છે. ચાલો એના પછી નેક્સ્ટ. દેશની સૌથી મોટી પંચાયત કોણ છે? દેશની સૌથી મોટી પંચાયત કોણ છે? એ ગ્રામ પંચાયત, બી તાલુકા પંચાયત, સી સર્વોચ્ચ અદાલત કે ડી સંસદ. સૌથી મોટી પંચાયત કોને કહેવાય? સરસ, કોણ આવે? સંસદ. શું આવશે જવાબ? સંસદ. ચાલો એના પછી નેક્સ્ટ. નીચેનામાંથી કઈ હોનારત કુદરતી ન કહી શકાય? નીચે જે હોનારતો આપેલી છે એમાંથી કઈ હોનારત કુદરતી નો કહેવાય ભાઈ? એ હુલ્લડ, બી દાવાનળ, સી ભૂકંપ કે ડી પૂર. કુદરતી નો કહેવાય. કોને નો કહેવાય?
હુલ્લડ. કોને નો કહેવાય ભાઈ? હુલ્લડ છે એ કુદરતી નો કહેવાય, એ આપણે માણસો દ્વારા થાય. ચાલો. હરણ, જીબ્રા, ચિત્તા જેવા પ્રાણીઓ જે ઘાસના મેદાનોમાં વસે છે તેને શું કહેવાય? હરણ, જીબ્રા અને ચિત્તા છે એ એવા પ્રાણીઓ છે જે ઘાસના મેદાનમાં રહેતા હોય એને શું કહેવાય? એ વેલ્ડ, બી કેમ્પોઝ, સી સવાના કે ડી લાનોસ? શું કહેવાય? એ ઘાસના મેદાનો છે એને શું કહેવાય? સવાના કહેવાય. શું કહેવાય? સવાના. ચાલો. ક્ષોભ આવરણ વિષુવવૃત્ત પર કેટલા કિલોમીટર સુધી આવેલ છે? ક્ષોભ આવરણ છે વિષુવવૃત્ત ઉપર કેટલા કિલોમીટર સુધી આવેલું છે? એ 8, બી 16, સી 18 કે ડી 20? શું જવાબ આવશે આમાં? બી જવાબ આવશે. શું જવાબ આવશે? બી જવાબ આવશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. સમુદ્રનું પાણી મોજા રૂપે કિનારા તરફ આવે તેને શું કહેવાય? એ ઓટ, બી ભરતી, સી પૂર કે ડી આપેલ તમામ? સમુદ્રના મોજા છે, સમુદ્રનું પાણી છે મોજા રૂપે કિનારા તરફ આવે તો એને શું કહેવાય? એને કહેવાય ભરતી. કિનારાથી દૂર જાય તો શું કહેવાય? ઓટ કહેવાય. ચાલો. પૃથ્વી પર કેટલા મહાસાગરો આવેલા છે તે જણાવો. પૃથ્વી ઉપર ભાઈ કેટલા મહાસાગરો આવેલા છે? ચાલો. એ 4, બી 2, સી 3 કે ડી 5? પૃથ્વી ઉપર કેટલા મહાસાગરો આવેલા છે? ઝડપથી કોમેન્ટ કરો. હજી મિત્રો જેને લાઈક કરવાનું બાકી છે એ લાઈક કરી દો. ચાલો ઝડપથી. હજી જે મિત્રોને વિડીયો લાઈક કરવાનો બાકી છે એ ઝડપથી લાઈક કરી દેશે. ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. આવનારા જ્ઞાન સાધનાની પરીક્ષા છે એના માટે પણ અમે તમને ઉપયોગી થઈશું. તો કે પૃથ્વી ઉપર 5 મહાસાગરો આવેલા છે. રેતાળ પથ્થર કયા પ્રકારના ખડક છે? રેતાળ પથ્થર કયા પ્રકારના ખડક છે? એ રૂપાંતરિત, બી જળકૃત, સી આંતરિક અગ્નિકૃત, ડી બાહ્ય અગ્નિકૃત? રેતાળ પથ્થર એ કયા પ્રકારના ખડક છે ભાઈ? એ રૂપાંતરિત, બી જળકૃત, સી આંતરિક અગ્નિકૃત કે ડી બાહ્ય અગ્નિકૃત? ચાલો ઝડપથી કોમેન્ટ કરો. રેતાળ પથ્થર એ કયા પ્રકારના ખડક છે? જળકૃત. કયા પ્રકારના? જળકૃત. ચાલો. ભારતમાં કેટલા જ્યોતિર્લિંગ આવેલા છે? ભારતમાં કેટલા જ્યોતિર્લિંગ આવેલા છે ભાઈ? એ 12, બી 10, સી 8 કે ડી 7? ચાલો ઝડપથી કોમેન્ટ કરો. ભારતમાં કેટલા જ્યોતિર્લિંગ આવેલા છે? એ 12, બી 10, સી 8 કે ડી 7? સરસ. ભારતમાં કેટલા જ્યોતિર્લિંગ આવેલા છે? 12. કેટલા આવેલા છે? 12 જ્યોતિર્લિંગ આવેલા છે. નેક્સ્ટ. કયા દેશના શહેનશાહની મદદ વડે હુમાયુ કાબુલ અને કંદહાર જીતવામાં સમર્થ રહ્યો? કયા દેશના શહેનશાહની મદદ વડે હુમાયુ છે એ કાબુલ અને કંદહાર જીતવામાં સમર્થ રહ્યો હતો? એ ચીનના, બી બ્રિટનના, સી ભૂતાનના કે ડી ઈરાનના? કોણે મદદ કરી હતી ભાઈ? સરસ. શું આવશે આમાં? ડી ઈરાનના. ઈરાનના શહેનશાહ છે એની મદદ વડે હુમાયુ છે કાબુલ અને કંદહાર જીતવામાં સમર્થ રહ્યો હતો. ચાલો. નીચેના પૈકી કયા સ્થળે શિવાજીનો રાજ્યાભિષેક થયો હતો? શિવાજીનો રાજ્યાભિષેક ક્યાં થયો હતો? એ ગોગુંડામાં, બી રાજગઢમાં, સી દિલ્હીમાં કે ડી જયપુરમાં? ચાલો. શિવાજીનો રાજ્યાભિષેક ક્યાં થયો હતો ભાઈ? રાજગઢમાં. શિવાજીનો રાજ્યાભિષેક છે એ રાજગઢમાં થયો હતો. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચાલો. વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ માટે કયા વાયુની જરૂર હોય? વનસ્પતિ છે એને પ્રકાશ સંશ્લેષણ કરવા માટે કયા વાયુની જરૂર હોય? એ નાઇટ્રોજન, બી ઓક્સિજન, સી કાર્બન ડાયોક્સાઇડ કે ડી સલ્ફર ડાયોક્સાઇડ? જો પ્રકાશ સંશ્લેષણ કરવા માટે કયા વાયુની જરૂર હોય? તો કે કાર્બન ડાયોક્સાઇડની જરૂર હોય. કોની જરૂર હોય? કાર્બન ડાયોક્સાઇડની. પરંતુ વનસ્પતિ શ્વસન દરમિયાન
શ્વસનમાં કયો વાયુ અંદર લે ભાઈ? તો ઓક્સિજન લે. આ પાછું મિક્સ ન થઈ જાય, બરોબર? જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે એના માટે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે અને ઓક્સિજન વાયુ આપે છે. જ્યારે પોતાના શ્વસન માટે તો ઓક્સિજન વાયુનો જ ઉપયોગ કરે છે. ઉર્મી મેઘના વહનનું કાર્ય કયા કોષ વડે થાય છે? ઉર્મી વેગના વહનનું કાર્ય કયા કોષ વડે થાય છે? એ રુધિર કોષ, બી સ્નાયુ કોષ, સી ગાલાના કોષ કે ડી ચેતાકોષ? ચાલો ઝડપથી ભાઈ આવડતું હોય કોમેન્ટ કરી દેશે. ઉર્મી વેગના વહનનું કાર્ય કયા કોષ વડે થાય? સરસ. કયા કોષ વડે થાય? ચેતાકોષ વડે થાય. ચાલો એના પછી આગળ વધો. શ્વેતકણ માનવ શરીરના કયા તંત્રના કોષો ગણાય છે? શ્વેતકણ છે એ આપણા શરીરના કયા તંત્રના કોષો ગણાય? એ પ્રજનન તંત્રના, બી રુધિર પરિવહન તંત્રના, સી શ્વસન તંત્રના કે ડી પાચન તંત્રના? એકદમ ઈઝી. શ્વેતકણ છે એ કયા તંત્રના છે ભાઈ? રુધિર પરિવહન તંત્રના. કયા કોષો છે? રુધિર પરિવહન તંત્રના કોષો છે. ચાલો. ઉષ્મા ઉર્જાના સ્ત્રોતમાં કોનો સમાવેશ થાય છે? ઉષ્મા ઉર્જા કોનામાંથી મળે છે? એ લાકડું, બી કોલસો, સી પેટ્રોલ કે ડી બધા જ? શું જવાબ આવશે? બધા જ. ચાલો નેક્સ્ટ. શિશુનો વિકાસ સ્ત્રી શરીરના કયા ભાગમાં થાય છે? એ ગર્ભાશય, બી યોનિ માર્ગ, સી અંડપિંડ કે ડી અંડવાહિની? શિશુનો વિકાસ સ્ત્રી શરીરના કયા ભાગમાં થાય છે? એ ગર્ભાશય, બી યોનિ માર્ગ, સી અંડપિંડ કે ડી અંડવાહિની? ઝડપથી કોમેન્ટ કરો. ક્યાં વિકાસ થાય ભાઈ? બાળકનો વિકાસ ક્યાં થાય? સ્ત્રી શરીરની અંદર ગર્ભાશયમાં થાય. ક્યાં થાય? ગર્ભાશયમાં થાય. નેક્સ્ટ. કલિકા સર્જન પદ્ધતિથી અલિંગી પ્રજનન કરતું એક કોષી સજીવ કયું છે? કલિકા સર્જન પદ્ધતિ છે એના વડે પ્રજનન કરતું એક કોષી સજીવ કીધું છે આપણને. એ ઈસ્ટ, બી પેરામિશિયમ, સી અમીબા, ડી બેક્ટેરિયા? શું જવાબ આવશે ભાઈ? કલિકા સર્જન દ્વારા કોણ પ્રજનન કરે? ઈસ્ટ. શું જવાબ આવશે? ઈસ્ટ. ચાલો નેક્સ્ટ. તંદુરસ્ત મનુષ્યના શરીરનું સામાન્ય તાપમાન ખાલી જગ્યા ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે. અહીંયા એકમ કયો આપ્યો એની ઉપર તમારે ધ્યાન આપવું, બરોબર? ખાલી જગ્યા ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે એવું તમને પૂછ્યું. ચાલો, મનુષ્ય ના શરીરનું તાપમાન કેટલા ડિગ્રી સેલ્સિયસ હોય? 37 ડિગ્રી સેલ્સિયસ હોય. ફેરનહીટમાં પૂછ્યું હોય તો 98.6 આવે, બરોબર? યાદ રાખજો. કયા રંગની વસ્તુ ઉષ્માનું શોષણ સૌથી વધુ કરે છે? કયા રંગની વસ્તુ છે ઉષ્માનું શોષણ સૌથી વધુ કરે? એ કાળો, બી લીલા, સી સફેદ કે ડી લાલ? ઉષ્માનું શોષણ છે કયા રંગનું કયો રંગ છે ઉષ્માનું શોષણ સૌથી વધુ કરે? સરસ. કયો રંગ? કાળો રંગ. નેક્સ્ટ. બ્રેડ અને ઇડલીના કણક ફૂલવાનું કારણ જણાવો. એ ગરમી, બી પીસવું, સી મસળવું કે ડી ઈસ્ટ કોષોની વૃદ્ધિ? બ્રેડ અને ઇડલીના કણક કોના કારણે ફૂલે છે ભાઈ? ગરમીના કારણે, પીસવાના કારણે, મસળવાના કારણે કે ઈસ્ટ કોષોની વૃદ્ધિ થાય એના કારણે? સરસ. કોના કારણે ફૂલે છે? તો કે ભાઈ ઈસ્ટ કોષો છે એની વૃદ્ધિના કારણે. ચાલો, યોગ્ય જોડકા જોડો. જુઓ, આ બાજુ તમને શોધકના નામ આપ્યા છે, આ બાજુ એની શોધના નામ આપ્યા છે. આપણને આપ્યું છે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. શું આપ્યું છે ભાઈ? એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. તો જુઓ, એની સામે આવશે પેનિસિલિનની શોધ કરી હતી એમણે. પછી એડવર્ડ જેનર આપ્યું છે. તો એડવર્ડ જેનરે શેની શોધ કરી હતી ભાઈ? એડવર્ડ જેનરે શોધ કરી હતી શીતળાની રસીની. પછી લુઈ પાશ્ચર. તો લુઈ પાશ્ચરે કોની શોધ કરેલી છે? હડકવાની રસીની. તો ત્રીજામાં બી. પછી તો કે રોબર્ટ કોચ. તો અહીંયા બેસિલસ એન્થ્રેસિસ. તો ચાલો, પહેલામાં ડી, બીજામાં સી, ત્રીજામાં બી અને ચોથામાં એ. વિકલ્પ એ આપણો જવાબ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ.
સૂર્યમાં કઈ પ્રક્રિયાને લીધે પ્રકાશ અને ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે? સૂર્યમાં ભાઈ પ્રકાશ અને ઉષ્મા ઉર્જા જે ઉત્પન્ન થાય છે એ કોના કારણે થાય? એ વિકિરણના કારણે, બી ન્યુક્લિયર સંલયન, સી રેડિયેશન કે ડી અલ્ટ્રાવાયોલેટ કિરણો? શું જવાબ આવશે એમાં? શું જવાબ આવે? ન્યુક્લિયર સંલયન. ચાલો, બંધ ઓરડામાં કોલસા સળગાવતા કયો વાયુ ઉત્પન્ન થાય? બંધ ઓરડામાં તમે કોલસો સળગાવો તો કયો વાયુ ઉત્પન્ન થાય? એ નાઇટ્રોજન ઓક્સાઇડ, બી કાર્બન મોનોક્સાઇડ, સી કાર્બન ડાયોક્સાઇડ કે ડી સલ્ફર ડાયોક્સાઇડ? બંધ ઓરડામાં તમે કોલસો સળગાવો તો કયું વાયુ ઉત્પન્ન થાય ભાઈ? કાર્બન મોનોક્સાઇડ. કયો વાયુ ઉત્પન્ન થાય? કાર્બન મોનોક્સાઇડ. ચાલો, હજી જે મિત્રોને લાઈક કરવાનું બાકી છે પહેલા તો વિડીયોને લાઈક કરી દો ઝડપથી. ચાલો, પછી જે વિદ્યાર્થી મિત્રો છે હજી નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બરોબર, ચેનલને સબસ્ક્રાઇબ કરો એટલે આવનારા વિડીયો તમારા સુધી પહોંચે. જ્ઞાન સાધના પરીક્ષાની તૈયારી માટે પણ અમે તમને ઉપયોગી થવાના છીએ. ચાલો, દહનશીલ પદાર્થને સળગાવવા માટે કેટલું તાપમાન જરૂરી હોય? એ જ્વલનશીલ પદાર્થ જેટલું, બી ગલન બિંદુ જેટલું, સી ઉત્કલન બિંદુ જેટલું કે ડી જ્વલન બિંદુ જેટલું? દહનશીલ પદાર્થ છે અને સળગાવવા માટે કેટલું તાપમાન જરૂરી હોય? કેટલું તાપમાન જરૂરી હોય ભાઈ? એના જ્વલન બિંદુ જેટલું તાપમાન જરૂરી હોય. કેટલું તાપમાન જરૂરી હોય? જ્વલન બિંદુ જેટલું જરૂરી હોય. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન. ગ્લુકોઝ કયા પ્રકારનો પદાર્થ છે? ગ્લુકોઝ છે એ કયા પ્રકારનો પદાર્થ છે? એ ક્ષાર, બી તટસ્થ, સી એસિડ કે ડી બેઝ? ગ્લુકોઝ કેવો છે ભાઈ? ક્ષારી, તટસ્થ, એસિડ કે બેઝ? ચાલો, ઝડપથી કોમેન્ટ કરો મિત્રો. સરસ. શું જવાબ આવશે આમાં? તટસ્થ. શું જવાબ આવશે ભાઈ? તટસ્થ. ચાલો, નેક્સ્ટ. નીચેના પૈકી કયો ફેરફાર રાસાયણિક નથી? રાસાયણિક નથી એવું તમને કીધું ભાઈ. કોલસાનું સળગવું, કોલસાનો ભૂકો કરવો, દૂધનું ફાટી જવું કે આપેલ તમામ? રાસાયણિક નથી એવું તમને કીધું. જુઓ તો, કયો ફેરફાર રાસાયણિક નથી ભાઈ? કોલસાનો ભૂકો કરવો. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન. પૃથ્વીનું વિષુવવૃત્ત એટલે શું? પૃથ્વીનું વિષુવવૃત્ત એટલે શું? એ 0 ડિગ્રી અક્ષાંશ, બી 60 ડિગ્રી અક્ષાંશ, સી 0 ડિગ્રી રેખાંશ કે ડી 30 ડિગ્રી અક્ષાંશ? ચાલો, પૃથ્વીનો વિષુવવૃત્ત એટલે શું? શું જવાબ આવે? 0 ડિગ્રી અક્ષાંશ. નેક્સ્ટ પ્રશ્ન. ભૂમિની ફળદ્રુપતા તેના કયા ઘટકને આભારી છે? એ ભૂમિના કણોનું કદ, બી પિતૃ પથ્થર, સી સેન્દ્રિય ખાતર કે ડી આપેલ તમામ? ફળદ્રુપતા કોને આભારી હોય ભાઈ? ભૂમિના કણો છે એના કદને આધારે હોય, સેન્દ્રિય ખાતર કે પિતૃ પથ્થર? ફળદ્રુપતા કોના આધારે આભારી છે? સેન્દ્રિય ખાતર. ભૂમિની ફળદ્રુપતા છે સેન્દ્રિય ખાતરના ઘટક છે એને આભારી છે. નેક્સ્ટ. ફૂલ પછી પાકેલું અંડક શેમાં પરિણમે છે? ફૂલ પછી જે અંડક છે એ પાકે એ શેમાં પરિણમે? એ ફૂલ, બી પુષ્પ, સી ફળ કે ડી પર્ણ? ઓકે, ફૂલ પછી શું બને મિત્રો? ફળમાં પરિણમે. શેમાં પરિણમે ભાઈ? ફળમાં પરિણમે છે. નેક્સ્ટ. તારની કોઇલ કે જે વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી ચુંબકની જેમ વર્તે તેને શું કહેવાય? તારની કોઇલ છે જે વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી ચુંબકની જેમ વર્તે એને શું કહેવાય? એ હોકાયંત્ર, બી બેટરી, સી લો ચુંબક કે ડી વિદ્યુત ચુંબક? હાવ હેલો પ્રશ્ન. શું કહેવાય એને? વિદ્યુત ચુંબક કહેવાય. ચાલો, નેક્સ્ટ. ઉર્જાનો વ્યય ઓછામાં ઓછો કરે છે
તેની ખાતરી કોણ આપે છે? એ એલઈડી બલ્બ, બી સીઆઈએફ બલ્બ, સી સાદો બલ્બ કે ડી આઈએસઆઈ માર્ક. આમાં તે ખાલી નોર્મલ મગજ વાપરો એટલે જવાબ આવી ગયો, કારણ કે માર્ક આમાં એક જ છે. ઉર્જાનો ઓછામાં ઓછો વ્યય કરે એની ખાતરી કોણ આપે છે ભાઈ? આઈએસઆઈ માર્ક આપે છે. ચાલો નેક્સ્ટ. વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ સલામત મર્યાદા પૂરતો વધી જાય તો કોણ ઓટોમેટિક બંધ થઈ જાય? આપણે જે વિદ્યુતના તાર છે બરોબર, આપણા ઘરમાં કે ઓફિસમાં કે ગમે ત્યાં, એમાં જે એક સલામત મર્યાદા છે એનાથી વધારે પડતો પાવર આવે એટલે કે એનાથી વધારે પડતો વિદ્યુત પ્રવાહ એમાંથી પસાર થાય તો ઓટોમેટિક કોણ બંધ થઈ જાય? એ ફ્યુઝ, બી એમસીબી, સી બલ્બ કે ડી સ્વિચ? આમાંથી શું બંધ થઈ જશે ભાઈ? પાવર વધી ગયો અચાનક, ચાલો વિદ્યુત પ્રવાહ અચાનક વધી ગયો તો બંધ કોણ થઈ જશે? આમાંથી કોણ બંધ થાય? એમસીબી. શું બંધ થઈ જશે? એમસીબી. ચાલો નેક્સ્ટ. નદી કાંઠા પર આવેલી કાંપવાળી જમીનનો કયા પ્રકારમાં સમાવેશ થાય? નદી કાંઠા પર જે કાંપવાળી જમીન છે એનો સમાવેશ શેમાં થાય? એ રેતાળ ભૂમિ, બી ચીકણી ભૂમિ, સી ગોરાડુ ભૂમિ કે ડી એક પણ નહીં? નદી કાંઠા પર આવેલી કાંપવાળી જમીનનો સમાવેશ શેમાં થાય ભાઈ? ગોરાડુ ભૂમિમાં થાય. ચાલો એના પછી નેક્સ્ટ. જારક શ્વસન દરમિયાન ઉત્પન્ન થતા પદાર્થો કયા છે? જારક શ્વસન થાય ત્યારે કયા પદાર્થો ઉત્પન્ન થાય? એ CO2 અને O એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન. ચાલો બી CO2 પ્લસ H2O અને શક્તિ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને શક્તિ. સી CO2 આલ્કોહોલ અને શક્તિ. ડી લેક્ટિક એસિડ અને શક્તિ. જારક શ્વસન દરમિયાન શું ઉત્પન્ન થાય? ચાલો જારક શ્વસન દરમિયાન CO2, H2O અને શક્તિ ઉત્પન્ન થાય. નેક્સ્ટ પ્રશ્ન. શ્વસન દર કેટલા સમયમાં લીધેલ હવાને આધારે ગણવામાં આવે છે? તો આપણા શરીરનો જે શ્વસન દર છે એ કેટલા સમય માટે માપવામાં આવે છે? કેટલા સમય માટે તમે જે હવા લ્યો છો એના આધારે ગણવામાં આવે? 1 મિનિટ, બી 60 સેકન્ડ, ડી 1 કલાકનો 60મો ભાગ કે ડી આપેલ તમામ? હવે આમાં તમે ખાલી મગજ વાપરો તો ત્રણે ત્રણ ઓપ્શન સરખા છે. આ 1 મિનિટ, આ 60 સેકન્ડ એટલે 1 મિનિટ થઈ, 1 કલાકનો 60મો ભાગ એટલે 1 મિનિટ થઈ. તો એનો મતલબ એવો થાય કે જવાબ આવે આપેલ તમામ. ચાલો નેક્સ્ટ. તમને જ્યારે કંઈક વાગી જાય છે ત્યારે થોડી વાર પછી લોહી નીકળતું બંધ થઈ જાય છે, તો એના માટે જવાબદાર કણો ક્યાં છે? હવે જો તમને ક્યારેક માનો કે નાનવી એવી ઈજા થઈ હોય હાથ ઉપર અથવા તો કંઈ પણ બરોબર, તો એ તમને જ્યાં રુધિર નીકળતું હોય બરોબર, એ અમુક સમય પછી ત્યાંથી નીકળતું બંધ થઈ જાય બરોબર, ત્યાં રુધિર આમ ગંઠાઈ જાય. તો એના માટે જવાબદાર કણો ક્યાં છે? એ રક્તકણ, બી શ્વેતકણ, સી રુધિર રસ કે ડી ત્રાકકણ? શું આવે આમાં જવાબ? આમાં જવાબ આવે ત્રાકકણોના કારણે બરોબર. ચાલો નેક્સ્ટ. કયું પ્રવાહી ઉષ્માવહનની રીતે ગરમ થાય છે? પાણી, દિવેલ, દૂધ કે મર્ક્યુરી? થર્મોમીટરની રચના તમે ભણ્યા હો તો તમને ખ્યાલ હોય. આમાં શું જવાબ આવે? મર્ક્યુરી. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. પડદા પર રચાતા પ્રતિબિંબને શું કહેવાય છે? પડદા પર રચાતા પ્રતિબિંબને શું કહેવાય? એટલે કે એ પ્રતિબિંબ કેવું હોય? એ વાસ્તવિક, બી આભાસી, સી અવાસ્તવિક કે ડી આપેલ તમામ? પડદા પર રચાતું પ્રતિબિંબ કેવું હોય? વાસ્તવિક હોય. નેક્સ્ટ. 7 રંગની તકતી કયા નામથી પ્રચલિત છે? એ સપ્તરંગી, બી ન્યૂટનની તકતી, સી સફેદ તકતી કે ડી ભ્રમર તકતી? ચાલો 7 રંગની તકતી કયા નામથી પ્રચલિત છે ભાઈ? ન્યૂટનની તકતી. કયા નામથી પ્રચલિત છે? ન્યૂટનની તકતી. નેક્સ્ટ. સમતલ અરીસાના પ્રતિબિંબમાં તમારા શરીરનો જમણો ભાગ કેવો દેખાય છે? સમતલ અરીસા સામે તમે ઊભા છો,
સમતલ અરીસો એટલે કે નોર્મલ, જે સવારે તમે તમારું મોઢું જોવા માટે જે અરીસાનો ઉપયોગ કરો એવા મોટા અરીસા સામે તમે ઊભા હો તો તમારા શરીરનો જમણો ભાગ તમને કેવો દેખાય? આડો દેખાય, ઊભો દેખાય, જમણો દેખાય કે ડાબો દેખાય? તો કે પ્રતિબિંબમાં તમારા જે દિશા છે એ ઉલટાઈ જાય, તમારો જમણો ભાગ છે એ તમને કેવો દેખાય? ડાબો દેખાય. નેક્સ્ટ, બે કે તેથી વધુ વિદ્યુત કોષોના જોડાણને શું કહે છે? બે અથવા તો તેનાથી વધારે વિદ્યુત કોષોને સાથે જોડવામાં આવે તો એને શું કહેવાય? એ સેલ, બી બેટરી, સી રિમોટ કે ડી હોલ્ડર? બે કે તેથી વધુ વિદ્યુત કોષના જોડાણને શું કહેવાય મિત્રો? બેટરી કહેવાય. નેક્સ્ટ પ્રશ્ન, હૃદયનો કયો ખંડ સૌ પ્રથમ ઓક્સિજન યુક્ત રુધિર મેળવે છે? હૃદયનો કયો ખંડ સૌ પ્રથમ ઓક્સિજન યુક્ત રુધિર મેળવે છે? એ જમણું કર્ણક, બી ડાબુ કર્ણક, સી ડાબુ ક્ષેપક કે ડી જમણું કર્ણક? ચાલો, ઓક્સિજન યુક્ત રુધિર સૌથી પહેલા હૃદયના કયા ભાગમાં આવે ભાઈ? શું જવાબ આવશે આમાં? ડાબુ કર્ણક. ચાલો, હજી વિદ્યાર્થી મિત્રો તમારે જો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે ને એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અમારા વોટ્સએપ ગ્રુપમાં NMMS માટે ફ્રી ટેસ્ટ લેવામાં આવે છે અને હવે પછી જે તમારે માર્ચ મહિનામાં જ્ઞાન સાધનાની પરીક્ષા આવશે, બરોબર, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ, જે તમને એમાં શિષ્યવૃત્તિ મળે છે, બરોબર, ભણવા માટે, આગળ અભ્યાસ માટે. તો એ પરીક્ષાની તૈયારી માટે પણ અમે ફ્રીમાં ટેસ્ટ લેવાના છીએ. તો અમારા વોટ્સએપ ગ્રુપમાં એ ટેસ્ટ અમે લઈએ છીએ. તો વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી જોડાઈ શકો. અથવા તો અહીંયા જે નંબર દેખાય ને આ નંબર પર તમારે ગ્રુપ લખીને મેસેજ કરવાનો. પણ ક્યાં મેસેજ કરવાનો? વોટ્સએપમાં મેસેજ કરવાનો, એટલે તમને ગ્રુપમાં જોડાવા માટેની લિંક મળી જશે, બરોબર.